તો વરસાદનો ત્રીજો રાઉન્ડ ક્યારે આવવાનો છે અને આનો જવાબ હવે મળી ગયો છે। હવામાન વિભાગ જે કહે છે, હવામાન નિષ્ણાંત જે કહે છે ને તેના પરથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે આવતીકાલથી વરસાદી માહોલ બનવાની શરૂઆત થઈ જશે। જુઓ આપણે બિગ બોલ પર વિગતો બતાવી રહ્યા છે, ગુજરાતનો નકશો પણ આપણે દેખાય છે અને તારીખ 9 એટલે કે આવતીકાલે શું છે વાતાવરણ રહેવાનું છે, તો જ્યાં યલો ઝોન છે અને એ જે જિલ્લા છે એ જિલ્લામાં આવવાનો છે મધ્યમથી ભારે વરસાદ અને તેમાં વાવ, થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર છે, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લો છે। આ એ જિલ્લા છે ઉત્તર ગુજરાતથી લઈને પૂર્વ સુધીના, એટલે કે દાહોદ અને મહીસાગર, પંચમહાલ સુધીમાં, જ્યાં આવતીકાલે એટલે કે 9મી ઓગસ્ટના રોજ મધ્યમ વરસાદ થઈ શકે છે। બાકી ગ્રીન કવર્સ જે બાકીના જિલ્લામાં દેખાય છે એનો મતલબ એ છે કે સામાન્ય વરસાદ થાય, વરસાદ ના પણ થાય। એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નથી। 10 ઓગસ્ટની વાત કરીએ તો 10 ઓગસ્ટમાં જુઓ સ્થિતિ એક સરખી દેખાય છે અને એ જ વાવ, થરાદથી લઈને દાહોદ સુધીના જે જિલ્લાઓ છે ત્યાં એક ધારો સામાન્ય અવિરત વરસાદ થઈ શકે છે। એટલે કે આ 2 દિવસ 9 તારીખ અને 10મી ઓગસ્ટ ઉત્તર ગુજરાત કે જ્યાં ખરેખર લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે થાય મેઘમલ્હાર અને આખરે આવતીકાલથી લઈને 2 દિવસ 9 અને 10 ઓગસ્ટ વાવ, થરાદથી લઈને દાહોદ સુધી થઈ શકે છે મધ્યમ વરસાદ।